ભાઈ ગીર સોમનાથ, દીવ, સાસણ આવી કોઈ બી જગ્યાએ જો તમે ફરવા જવા માટે નીકળ્યા હોય અને જો રસ્તામાં સારી જગ્યાએ નાસ્તો કરવો હોય તો બેસ્ટ લોકેશન ઉપર અત્યારે ઊભો છું, હરે કૃષ્ણા ફૂડ ઝોન. આ ટાઈમિંગ શું હોય છે આપણે? ટાઈમિંગ આપણે 24 કલાક. થેપલા, ભાખરી, ગાંઠિયા, જલેબી, ચિપ્સ, પૌવા, સેવ ખમણી ની એ બધું બધું. ઓકે. અને સૌથી વધારે લોકો ખાવાનું અહીંયા શું પસંદ કરે છે? અમારે અહીંયા ગાંઠિયા ને આલુ પરોઠા અને થેપલા. ઓકે, એ વધારે. ઓકે. અને અમારો એક મોહનથાળ સ્પેશિયલ છે. સ્પેશિયલ છે. આ જગ્યાએ મને એક વાત બહુ સારી લાગી, પાછળ છે ને ઓપનમાં બી એમને ટેબલ રાખેલા છે, હિંચકા ને ખાટ ને એવું રાખેલું છે, એટલે ફેમિલી સાથે આવ્યો હોય ને થોડી વાર અહીંયા ટાઈમ સ્પેન્ડ કરો ને તો બી મજા આવે એવી જગ્યા છે. સુપર. ગાંઠિયા એ લોકો સિંગલમાં બનાવે છે, એટલે સૌથી પહેલાં તો તમે ગાંઠિયો મોઢામાં મૂકો ને એટલે એકદમ સોફ્ટ છે, ઓગળી જાય, જબરદસ્ત છે ને સિંગ તેલની ફ્લેવર આવે છે. ભાઈ ગીર સોમનાથ, દીવ, સાસણ આવી કોઈ બી જગ્યાએ જો તમે ફરવા જવા માટે નીકળ્યા હોય અને જો રસ્તામાં સારી જગ્યાએ નાસ્તો કરવો હોય તો બેસ્ટ લોકેશન ઉપર અત્યારે ઊભો છું, હરે કૃષ્ણા ફૂડ ઝોન. વીરપુર પાસે બાયપાસમાં આ જગ્યા આવેલી છે. 24 કલાક આ હોટલ ચાલુ હોય છે, અંદર એમનું રેસ્ટોરન્ટ છે, બહાર આ રીતનું ફૂડ ઝોન છે જ્યાં થેપલા, ભાખરી, આલુ પરોઠા, સેવ ખમણી અને આપણા ગુજરાતીઓના પ્રિય વણેલા ગાંઠિયા અને ચા, આ બધી જ વસ્તુઓ એક જ જગ્યા ઉપર તમને મળી જશે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, ઓનર પાસેથી પરફેક્ટ લોકેશન જાણીએ અને કઈ રીતે અંદર ગાંઠિયાની બધું બનાવે છે તમને ક્લોઝઅપ સીનમાં દેખાડીએ અને પછી ટેસ્ટ કરીને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં. સાહેબ આ જગ્યાએ કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? લોકેશન આપણે રાજકોટથી આવતા વીરપુર આવડવા જલારામ, ઓવરબ્રિજ ઉતરતા હરે કૃષ્ણા હોટલ એન્ડ ફ્રૂટ ઝોન. અંદર ગુજરાતી થાળી, બાર ફૂડ ઝોન છે, બરાબર. આ ટાઈમિંગ શું હોય છે આપણે? ટાઈમિંગ આપણે 24 કલાક. ઓકે. થેપલા, ભાખરી આ બધું તો મળે જ છે ને? ગાંઠિયા, જલેબી, ચિપ્સ, પૌવા, સેવ ખમણી ની એ બધું. ઓકે. અને સૌથી વધારે લોકો ખાવાનું અહીંયા શું પસંદ કરે છે? અમારે અહીંયા ગાંઠિયા ને આલુ પરોઠા અને થેપલા. ઓકે, એ વધારે. ઓકે. અને અમારો એક મોહનથાળ સ્પેશિયલ છે. સ્પેશિયલ છે. હવે કઈ રીતે અંદર બને છે એ આપણે થોડુંક મેકિંગ પ્રોસેસ જોઈએ હે ને? આવો, વેલકમ. જો અહીંયા બને છે લાઈવ વણેલા ગાંઠિયા. જો અહીંયા બને છે લાઈવ થેપલા અને આ બાજુ પાછળ બને છે ચિપ્સ. ભાઈ. અને આ આમનો ફેમસ છે મોહનથાળ. મારું ભોજન શરૂ થઈ ગયું છે. ટેબલ ઉપર ઘણી બધી વસ્તુઓ ભાઈ સર્વ કરી દીધી છે. ખાસ કરીને એમના ગાંઠિયા બહુ પ્રખ્યાત છે. ગાંઠિયા જોઈને તમને આઈડિયા આવી ગયો છે. એકદમ જાડા, સોફ્ટ અને મેં તો વધારે મરીવાળા કરાવ્યા છે, એકદમ સ્પાઇસી. ચિપ્સ, ગાંઠિયા, થેપલા, સૂકી ભાજી, ભાખરી, આલુ પરોઠા, ખાસ કરીને એમનો મોહનથાળ, પોહા, માંગો, એ બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે. અને ગાંઠિયાની સાથે 2 ટાઈપની ચટણી, સંભારો, મરચાં, પછી આવી રીતના થેપલા અને ભાખરી અને આલુ પરોઠા લ્યો તેની સાથે બી 2 ટાઈપની ચટણી છે જે અલગ છે. એક આ લસણની છે, એક આ મેં ટેસ્ટ કરી એની અંદર ખજૂર, આંબલી આવું બધું નાખીને ઘણી બધી વસ્તુ નાખીને અલગ જ આખી ચટણી બનાવી છે. સાથે રાયતા, મરચાં છે, સેવ ખમણી છે. અને તમારે સાથે ખાવા માટે દહીં જોતું હોય, છાશ જોતી હોય, સૌરાષ્ટ્ર છે એટલે આ બધી વસ્તુઓ તો તમને મળી જ જાય. અને બાકી ચા તો છે જ. હવે આપણે ગાંઠિયાથી શરૂઆત કરી પાછી. ખાટો મીઠો ટેસ્ટ છે, આદુય નાખેલું છે અને ચટપટો ટેસ્ટ છે. આઈ થિંક આ ગાંઠિયાની બનાવી છે ને, ગાંઠિયાની આ ચટણી બનાવેલી છે. આ બધી વસ્તુઓ તમને હોમ જોવો ને તો આ સૌરાષ્ટ્રમાં જ અલગ અલગ તમને આટલા બધા સંભારા, સલાડ, ચટણીઓ જોવા મળે. આ પપૈયાનો સંભારો છે એમનો. સુપર. ગાંઠિયા એ લોકો સિંગલમાં બનાવે છે, એટલે સૌથી પહેલાં તો તમે ગાંઠિયો મોઢામાં મૂકો ને એટલે એકદમ સોફ્ટ છે, ઓગળી જાય, જબરદસ્ત છે ને સિંગ તેલની ફ્લેવર આવે છે. અને આ એમના થેપલા છે, થેપલા એકદમ સોફ્ટ છે. આ છે લસણની ચટણી તડકાવાળી,
આ તમને આ બાજુ બધે વધારે ખાવા માટે મળે લસણ ચટણીની. ભાઈ ભાઈ મસ્ત ચટાકો છે ને ખટાશમાં આવે છે. બાકી તો બીજા ઘણા બધા છે ને ફ્લેવર આવે છે. અને ભાઈને મેં પૂછ્યું ને તો એ મને કહેતા હતા કે આ ચટણી ઘરેથી બનીને આવે છે. ટેસ્ટ ખરેખર બહુ સારો છે. ઘણી બધી વસ્તુઓ છે ખાવા માટે. આઈ થિંક બધું તો આપણે ટેસ્ટ નહીં કરી શકીએ, પણ એમની એક સ્પેશિયલ આઈટમ છે મોહનથાળ, એ પણ આપણે ટ્રાય કરીએ. ખાને કે ઉપર કુછ મીઠા હો જાય. વાહ વાહ, એકદમ કણીદાર છે, માપે સ્વીટ છે, ટુ ગુડ. આ જગ્યાએ મને એક વાત બહુ સારી લાગી, પાછળ છે ને ઓપનમાં બી એમને ટેબલ રાખેલા છે, હિંચકા ને ખાટ ને એવું રાખેલું છે. એટલે ફેમિલી સાથે આવ્યો હોય ને થોડી વાર અહીંયા ટાઈમ સ્પેન્ડ કરો ને તો બી મજા આવે એવી જગ્યા છે. હાઈવે ઉપર જ છે એટલે. અને મોહનથાળ અહીંયા તમે સવારના ટાઈમે આવો ને તો ઘણીવાર લાઈવ બનતો જ હોય છે, રોજે રોજ અહીંયા બનતો હોય. અને કદાચ મોહનથાળની કોઈ રેસીપી જોવી હોય ને તો આ બટન ઉપર ક્લિક કરશો ને તો બી તમને જોવા મળી જશે. અને રેગ્યુલર અહીંયા લાઈવ જ બનતો હોય છે. આ બાજુથી નીકળો તો હું એમ કહીશ સ્પેશિયલ એકવાર ઘર માટે મોહનથાળ લઈને જાજો, મજા આવી જાય. હવે હું નાસ્તાની મજા લઉં છું. સ્ક્રીન ઉપર એડ્રેસ લખાઈને આવે છે. વિડીયો સારો લાગ્યો હોય શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.